તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોમાં આપણે સોલંકી વંશના મૂળરાજ સોલંકીની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે। આ વિડીયો તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશ, જેને ચાલુક્ય વંશ પણ કહેવામાં આવે છે, તેને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે। અને આ ભવ્ય યુગનો પાયો નાખનાર રાજા એટલે મૂળરાજ સોલંકી। તો સૌપ્રથમ આપણને પહેલો પ્રશ્ન એવો જ પૂછાય કે સોલંકી વંશનો પાયો નાખનાર રાજા કોણ હતા? તો મૂળરાજ સોલંકી। તો સોલંકી વંશમાં પ્રથમ રાજા પણ મૂળરાજ સોલંકી આવશે। અમે આ મૂળરાજ સોલંકીની સત્તાની સ્થાપના 942 ઈસવીસન 942માં શરૂઆત થાય છે સોલંકી વંશની। વાત કરીએ આગળ તો તેમનો વંશ સોલંકી અથવા તો ચાલુક્ય વંશ, અને રાજધાની અણહિલવાડ પાટણમાં જતી। મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહને, જે તેમના મામા હતા, તેમને હરાવી અને તેમની હત્યા કરીને પાટણની ગાદી હસ્તગત કરી હતી। આ સાથે જ ગુજરાતમાં સોલંકી શાસનની શરૂઆત થઈ। તો પ્રશ્ન આપણને આવી રીતે પૂછાઈ શકે કે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કઈ રીતે થઈ હતી? તો મૂળરાજ સોલંકી હોય છે, તેમને તેમના મામા સામંતસિંહની હત્યા કરીને, જે આ સામંતસિંહ હોય છે તે ચાવડા વંશના શાસક હોય છે, જેમની હત્યા મૂળરાજ સોલંકી કરીને ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરે છે। ત્યારબાદ જોઈએ તો હવે આ મૂળરાજ સોલંકીએ તેમના સામ્રાજ્યનો વિસ્તાર કઈ રીતે કર્યો? તો મૂળ રાજ્ય માત્ર સત્તા મેળવી એટલું જ નહીં, પણ આસપાસના વિસ્તારો જીતીને પોતાના રાજ્યને મજબૂત બનાવ્યું। તો તેમણે સૌરાષ્ટ્રના રાજા ગ્રહરીપુ, જે ચુડાસમા શાસક હતા, તેમને હરાવ્યા હતા। ત્યારબાદ કચ્છના રાજા લાખા ફુલાણી સાથે યુદ્ધમાં પણ વિજય મેળવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે। અને દક્ષિણ ગુજરાતમાં, જે લાટ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે, તેમના રાજા બારપને હરાવીને પણ ગુજરાતની સીમાઓ વિસ્તારી હતી। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે મૂળરાજ સોલંકીએ ગ્રહરીપુ, જે ચુડાસમા શાસક હતા, ત્યારબાદ કચ્છના રાજા લાખા ફુલાણી અને લાટ પ્રદેશના રાજા બારપને હરાવ્યા હતા, અને આવી રીતે તેમણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। આગળ જોઈએ તો ધર્મ અને સ્થાપત્ય। તો જે મૂળરાજ સોલંકી હોય છે તે કયો ધર્મ પાળતા હતા અને તેમને તેમના શાસનકાળમાં કયા કયા સ્થાપત્યો બનાવ્યા હતા તેની માહિતી મેળવીએ। તો મૂળરાજ સોલંકી પરમ શિવ ભક્ત હતા। તેમના સમયમાં સ્થાપત્ય કલાનો સારો વિકાસ થયો હતો। હવે આગળ વિદ્યાર્થી મિત્રો, રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલા છે। આ સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય છે તેની બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી। ખાસ યાદ રાખજો, બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી, પરંતુ તેમના શાસનકાળમાં આ બાંધકામ પૂર્ણ થયું ન હતું। ત્યારબાદ આગળ જતાં તેમના જ વંશમાં જે સિદ્ધરાજ જયસિંહ હોય છે, તે આ સિદ્ધપુરમાં આવેલા રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કરાવે છે। તો પ્રશ્ન એવી તો પૂછાય કે રુદ્ર મહાલયની બાંધકામની શરૂઆત કયા રાજાએ કરી? તો મૂળરાજ સોલંકી આવશે। અને બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે આ સિદ્ધપુરમાં આવેલા રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું હતું? તો તેમાં સિદ્ધરાજ જયસિંહ આવશે। આગળ મૂળરાજ વસહિકા, તેમણે પાટણમાં જૈન મંદિરો પણ બંધાવ્યા હતા, જે તેમની ધાર્મિક સહિષ્ણુતા દર્શાવે છે। ત્યારબાદ તેમણે ઉત્તર ભારતમાંથી અનેક વિદ્વાન બ્રાહ્મણોને ગુજરાતમાં નિમંત્રણ આપીને પણ વસાવ્યા હતા। હવે આ મૂળરાજ સોલંકીના શાસનનો અંતિમ સમય કેવો હોય છે? તો આ મૂળરાજ સોલંકીએ લગભગ 55 વર્ષ સુધી શાસન કર્યું હતું। એટલે કે તેમનો સમયગાળો ઈસવીસન 942થી 997 આવશે। તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં વેપાર, વાણિજ્ય અને સંસ્કૃતિનો વિકાસ થયો। ત્યારબાદ જીવનના અંતિમ વર્ષોમાં તેમણે રાજપાટ પોતાના પુત્ર ચામુંડરાજને સોંપી દીધું, અને પોતે સિદ્ધપુરમાં જઈને સંન્યાસ લીધો હોવાનું માનવામાં આવે છે। અહીં આપણને એક નોંધ આપવામાં આવી છે કે મૂળરાજ સોલંકીએ સ્થાપેલા આ વંશમાં આગળ જતા સિદ્ધરાજ જયસિંહ
અને કુમારપાળ જેવા મહાન રાજાઓ થયા, જેમણે ગુજરાતને ભારતના નકશા પર ગૌરવવંતું સ્થાન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ રાજાઓની ચર્ચા આપણે આ ચેનલ ઉપર કરવાની છે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને.